નર્મદા જિલ્લાના તિલકવાડા નગરના તિલકેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનો થયો શુભારંભ। મળતી માહિતી અનુસાર તિલકવાડા નગરના બ્રાહ્મણશેરી વિસ્તારમાં પ્રખ્યાત કથાકાર જયદેવ શાસ્ત્રીજી રહે છે, જેઓ દેશ અને વિદેશમાં ભાગવત કથા સંભળાવતા હોય છે। આ ભાગવત કથા સાંભળીને ભક્તો અનેરી ભક્તિમાં લીન થતા હોય છે, ત્યારે જયદેવ શાસ્ત્રીજીના મધુર કંઠે શ્રીમદ ભાગવત કથા સાંભળવાનો લાભ તિલકવાડાના નગરજનોને મળી રહે તે માટે તિલકવાડા નગરના કાછિયાવાડ વિસ્તારમાં સ્થિત તિલકેશ્વર મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ એક સપ્તાહ માટે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રખ્યાત કથાકાર જયદેવ શાસ્ત્રીજીના મધુર અવાજે ભક્તો એક સપ્તાહ સુધી ભાગવત કથા સાંભળવાનો આનંદ ઉઠાવશે। આ ભાગવત કથાનો શુભારંભ પહેલા તિલકવાડા નગરના બ્રાહ્મણશેરી વિસ્તારમાં રામજી મંદિર ખાતેથી ઘોડા બગ્ગી સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। તિલકવાડા નગરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળીને તિલકેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી અને મંદિર ખાતે પૂજા અર્ચના કર્યા બાદ બપોરના 3 કલાકથી શ્રીમદ ભાગવત કથાનો શુભારંભ કરવામાં આવ્યો। આજથી શરૂ થયેલી શ્રીમદ ભાગવત કથા એક સપ્તાહ સુધી ચાલશે। આ ભાગવત કથા સાંભળવા માટે નગરજનો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। જય શ્રી કૃષ્ણ। તિલકવાડાના આંગણે આજે રૂડો અવસર થવા જઈ રહ્યો છે, ત્યારે તિલકવાડા રામ ભજન મહિલા મંડળ તેમજ આનંદ ગરબા મંડળ અને મારુતિ યુવકના મંડળના સૌ યુવાનો દ્વારા અને મુખ્ય મનોરથી એવા રાકેશભાઈ ભરતભાઈ શાહ તરફથી આજે શ્રીમદ ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે। ત્યારે 7/1/2025થી લઈ 13/1/2025 સુધી આ શ્રીમદ ભગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે। તો આ ભગવત સપ્તાહમાં સૌ જોડાય અને એનો મોટી સંખ્યામાં લાભ લે એવી સૌ ધર્મપ્રેમી જનતાને અપીલ કરવા આપું છું।